નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે જોવા જઈએ તો ખેતીની અંદર હાલ આપણને વારંવાર ઉત્તર વર્ષો પહેલા જે પાકતું હતું એના કરતા અત્યારે ઓછું પાકે છે અને વધારે પાક લેવાના ભાગ સ્વરૂપે આપણે અલગ અલગ પ્રકારના રાસાયણિક ખાતરોનો ખૂબ વધારે દુરુપયોગ કરી અને આપણે આપણી જમીનને બગાડેલી છે. તો એના ફલ સ્વરૂપે અત્યારે સુપરક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ અને તુલસી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય છે વાત કરીએ તો તુલસી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંશોધિત ટોર્નેડો કરીને એક ખાતર છે જે આપશ્રી જમીનની અંદર 40 દિવસ પછીના છોડની અંદર પાકની અંદર કોઈ પણ પાક હોય 40 દિવસના પાકની અંદર તમે આને ખાતરના સ્વરૂપે આપૂર્તિ કરશો તો એનો બહુ લાંબો લાભ થશે. અને જમીનની વાત કરીએ અને દુનિયાની વાત કરીએ અને પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી ઉપર 70% પાણી છે અને 25% જોવા જઈએ તો સિલિકા છે. અને આ જે ટોર્નેડો છે એની અંદર સિલિકા બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોટેશિયમ સિલિકેટ, કેલ્શિયમ સિલિકેટ અને પોટેશિયમ હ્યુમેટ આ ત્રણનું બહુ સારું કોમ્બિનેશન કરી અને એક અતિ ઉત્તમ અને જમીનને સુધારે, સાથે સાથે અળસિયાની સંખ્યા વધારે, જમીન પોચી કરે અને છોડને સિલિકા પણ પૂરી પાડે અને સાથે સાથે કેલ્શિયમ અને પોટાશ બંનેની આપૂર્તિ કરે એ રીતનું આ કોમ્બિનેશન આપેલું છે. અને પોટેશિયમ હ્યુમેટના સ્વરૂપમાં હ્યુમિક પણ છે તો એનાથી નીચે જે તંતુ મૂળ છે એનો પણ વિકાસ ઘણો બધો થાય છે. અને સિલિકા બેઝ હોવાના કારણે આપણને ખેતરની અંદર ચૂસિયા જીવાતોને આ તે બધું ઓછું જોવા મળશે. સાથે સાથે પોટાશ હોવાના કારણે પોટાશનો એક સૌથી મોટો લાભ એ છે કે કોઈ પણ પાકની અંદર ફ્રૂટના એટલે ફૂલના અને ફ્રૂટના સમયની અંદર તમે આને આપો તો મોટો બેનિફિટ એ થાય છે કે દરેક વસ્તુની અંદર એની સુંદરતા વધે છે, મતલબ કે દેખાવ સારો થાય છે અને ઉત્પાદનની અંદર મધુરતા એટલે કે મીઠાશ અને વજન એ વધે છે. એ પોટાશની દેન છે. જે પોટાશ આની અંદર પોટેશિયમ સિલિકેટ અને પોટેશિયમ હ્યુમેટના સ્વરૂપમાં છે. અને કેલ્શિયમ સિલિકેટ જે છે એમાંથી કેલ્શિયમ છૂટું પડે છે. તો કેલ્શિયમ હંમેશા છોડની અંદર હરિતકણ એટલે કે ક્લોરોફિલ બનાવવાનું કામ જે છે એ કેલ્શિયમ અને હવામાંથી આવતો કાર્બન ડાયોક્સાઇડ એ બે ભેગા થઈ અને હરિતકણ બનાવવાનું કામ કરે છે. એટલે કેલ્શિયમ જે છે એ મુખ્ય તત્વ તરીકે કેલ્શિયમની અંદર હોવાના કારણે આપણો છોડ હર હંમેશા લીલો, હર્યો ભર્યો અને જેટલો લીલો હોય